અમદાવાદ સહિત રાજ્યભરમાં મિલાવટી ખાદ્ય પદાર્થો વેચવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। છેલ્લા એક વર્ષમાં એકલા અમદાવાદમાંથી 51 ટન બિન આરોગ્યપ્રદ ખોરાક, જ્યારે રાજ્યભરમાંથી 9 કરોડ 55 લાખ રૂપિયાનો ખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। વર્ષ 2024માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં 195 દરોડા પાડવામાં આવ્યા હતા અને શંકાસ્પદ મનાતો 3,36,000 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો। એટલું જ નહીં, 29 લાખ રૂપિયાની કિંમતનો 25,000 કિલો જથ્થો સ્થળ પર જ નાશ કરાયો હતો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 6 કરોડ 29 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। મિલાવટખોરો નકલી, હાનિકારક અને ગુણવત્તાહીન વસ્તુઓનો ભરપૂર ઉપયોગ કરી ઘી, તેલ, ફરસાણ, પનીર, દૂધ, મીઠાઈ સહિતની ચીજવસ્તુઓ બજારમાં ઓછા ભાવે વેચતા હતા। જો કે થોડા દિવસ પહેલા જ અમદાવાદથી શંકાસ્પદ પનીરનો જથ્થો પણ ઝડપાયો હતો। છેલ્લા એક સપ્તાહમાં જ અમદાવાદ શહેરમાં 64 ફૂડ સેમ્પલ લેવાયા। મહાનગરપાલિકાની ફૂડ વિભાગે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં 451 એકમમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને 158 એકમોની નોટિસ ફટકારી। ખોખરામાં બજરંગ ચવાણાની ઝીણી સેવનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર।